નેક્સાના શોરૂમે પહોંચી ગયા છે. તું આંકવા મળવાનો છો. ગાડી યાદ લે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે છે ને સવારમાં પાછું કંઈક અલગ બન્યું. જો સરસ મજાના વણેલા ગાંઠિયા બની રહ્યા છે. વાહ ભાઈ વાહ મમ્મી, વાહ વાહ મમ્મીજી. અરે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? ગરમા ગરમ વણેલા ગાંઠિયા ખાવા માટે. હા ભાઈ, જો આ મમ્મીને હવે આવડી ગયા છે ને તો મમ્મીને હમણાં દરજ મન થાય છે. મને તમારી ઉપાડી દે, મને તમને બધાને ભાવે ને તો મને એમ કરી દો એમ. ઓકે. ગાંઠિયા કરવા. ઓકે ભાઈ, જો આ બાજુ મસ્ત મજાના ગાંઠિયા રેડી થઈ ગયા છે ને મમ્મી. તો હું બેસી જાઉં નાસ્તો કરવા માટે. તો ભાભીને એને તો કયો બિચારાને આવા હાટું. હા, ફોન તો કરો. બહાર નો નીકળે ને એટલે પછી એને કહેશું. એવું છે. 1 મહિના પછી તો કહેવાનું. એવું લાગે તો લાવો હું લેતો છું ત્યાં કે ફોન કરવાનો છે. લઈ જવાના છે. એવું છે, લાવો હું લેતો જાઉં અને એ લોકોને આપતા આવું. એક વાત કહું, કાલ તમે નહોતા ને એવી મજા આવી ગઈ ને. હું બનાવ્યું તું? પપ્પાની ફેવરેટ વસ્તુ પાણીપુરી. યસ. મજા આવી ગઈ તો ખાવાની. આપણે હવે રગડો બનાવ્યો ને એવો જ ભાભી હવે રગડો બનાવ્યો હતો. એને ખબર છે એમ કે આ લોકો બટેકા અને મસાલો નથી ખાતા, રગડો ખાય છે તો આપણી હાટું બનાવ્યો હતો. એટલે આપણી હાટું મસ્ત મજાનો રગડો બનાવ્યો હતો. પાણી મસ્ત હતું. પછી મેં છેલ્લે ચૂરણ ખાધું. મજા આવી ગઈ ભાભીને હાથનું. હજી અત્યારે કોઈક આપી દે તો મજા આવી જાય હજી. એટલું મીઠી લાગી હતી પાણીપુરી. બહુ મીઠી લાગી. બનાવશું પાછી આપણે બનાવશું. બનાવું છે બધું પણ હમણાં ભાભી તો ખોટવાના છે. હલવાઈ ગયા છે બિચારા. ક્યાં? પછી મહિના પછી બધા આવશે. હા, પછી મજા આવશે. ગાઈસ, મસ્ત મજાના ગાંઠિયા ખાઈ લીધા છે. હવે ભાઈની ઘરે દેવા જવાના છે ને. જો મમ્મીએ મસ્ત મજાના શું કહેવાય આને ડબ્બામાં ભરી દીધા છે. બાપુજીને બહુ ભાવે છે, એતાંશને ભાવે છે, લાડુને ભાવે છે. બધાને ભાવે છે. હા, એટલે મસ્ત ભરી દીધા. માટે ગાંઠિયા ચાલો દઈ આવું. તો ગાઈસ, હું પહોંચી ગયો છું અને જો આ બધું મસ્ત મજાની રાતુબેન જો તડકો લે છે. અરે વાહ ભાઈ વાહ, ગુડ મોર્નિંગ. વાહ ભાઈ વાહ, એ મજા લ્યો. આ તમારું છે ને મસ્ત મજાનું લાવ્યો છું. એ આવી ગયા સવારે અને સવારમાં આવી ગયા, થાકે ન લાગ્યો એને છે ને તમારે મસ્ત મજાનું અત્યારે બનાવ્યું નાસ્તો એને. નહીં, ઉપર જઈને ખોલ. એ ઉપર જઈને હું હમણાં ખોલું છું પછી તમને હું કહું. તો કાંઈ હું પહોંચી ગયો છું અને અંદર હજી કોઈ છે નહીં. એવું લાગે છે બધા કામમાં હશે. ચાલો હું છે ને ગાંઠિયા ખોલ નાખું. ગરમા ગરમ છે ને એટલે ભાભી એમાં ગાંઠિયા હતા એટલે મેં છે ને થોડા ખોલ નાખ્યા છે. ગરમા ગરમ હતા ને એટલે. ઓકે, આજો આજો. જો અરે જાગી લાગે છે. હમણાં મેં વિડીયો જોયો ને તો આમ બેડમાંથી આખી આ બાજુ આવી હતી, ગોદડીમાંથી. હા, ગાઈઝ, અમે છે ને ફાઇનલી એ જગ્યા પર પહોંચી ગયા છે. એ જગ્યાએ અમારે તમને સરપ્રાઈઝ દેવાની હતી. જો વાહ ભાઈ, અત્યારે છે ને કારના શોરૂમે આવ્યા છીએ અને સરપ્રાઈઝ એ હતી. હવે છે ને હમણાં અમે નવી કાર લેવાના છીએ. કેમ હેતાંશ પણ આવી ગયો છે. ચિંતનભાઈ ને પપ્પા અને હું થઈ ગયા છે. ચાલો જોઈએ આપણે કઈ ગાડી લેવાની છે. હજી નક્કી નથી, ફાઇનલ નથી કર્યું. અત્યારે ખાલી હોવા માટે જ આવ્યા છીએ. તો ગાઈઝ અંદર પહોંચી ગયા છે અને જો આ ગાડીનો કલર છે ને મને બહુ ગમે છે. પણ જો કેવો મસ્ત કલર છે આ ગાડીનો કલર. એકદમ જોરદાર છે. છે ને આ ભાઈ હવે સમજાવે છે ગાડીમાં શું શું આવે બધું. તમારી ક્રૂઝ કંટ્રોલ આવશે. હા, એ ઓલામાં ના આવે. હા. સમજણ? કયું કંટ્રોલ? ક્રૂઝ કંટ્રોલ. સ્પીડ કંટ્રોલ. ઓટો સ્પીડમાં રહે એમ. જેટલી સ્પીડ સેટ કરવી હોય લીવર ને 90 નું કરી દો તમે, પછી લીવર વચ્ચે પગ લઈ લેવાનો, 90 માં જ ગાડી હાલ્યા કરે. પછી અડો ને એટલે પાછી નીકળી Cancel થઈ કેન્સલ. એટલે તમારે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડાવ્યું હોય, સ્પીડ સેટ કરી દો એટલે હાલ્યા રાખે. ક્લચ દબાવો ને એટલે ગાડી તમારા કંટ્રોલમાં આવે. કાકા ગાડી યાદ લેવાય. બધા જ મોડલમાં 1000 એન્જિન આવે, 1500 નું એન્જિન આવે. હા, તમે સીએનજી ગાડી લેશો, સીએનજીમાં કંપની 27ની માઇલેજ ક્લેમ કરે છે, બટ આવશે 22-23 સિટીમાં ઓન હાઈવે. હાઈવે ઉપર. હા, ઓન સિટી તમે 20-21 સુધી સમજીને ચાલશે. ચાલો એન્જિન એકવાર જોઈ લઈએ. તમારા પ્રોપર ઇલેક્ટ્રિક મોડલ નીચે છે એ પણ તમને બતાવી દો ખાલી. હા, વાહ ભાઈ વાહ. આ તો પેટ્રોલ વર્ઝન હશે ને? આ પેટ્રોલ સીએનજી, હા સોરી, આ પેટ્રોલ છે. પેટ્રોલ CNG આ નીચે. સિસ્ટમ જો ઓલા પણ કેવી અલગ સિસ્ટમ છે. આ બ્રેકિંગની સિસ્ટમ છે સર. ઓકે, એવું છે. હા,
એ મેં પહેલી વાર જોઈ એવું એ રીતનું. પછી એરબેગ કેટલી આવશે એરબેગ 6 એરબેગ આવશે બધા જ મોડલમાં 6 એરબેગ આવે. 2 આગળ આવે, 2 સીટની અંદર આવે અને 2 વચ્ચેના ફિલ્ડરમાં આવે. કે ગાઈસ તો છે ને આ ભાઈ બધું ડિટેલ્સ આપે છે. ચાલો છે ને અંદર આપણે બેસીએ. એતા જ ગમી તને બહુ ગમી સનરૂફ વાળું? હા તો વાંધો નહીં. દાદાને કહે છે સનરૂફ વાળું લેવું આપણે. ચાલો તો હું અંદર બેસી જાઉં. હાલ ભાઈ તું બાબુ જો આ પાય પાય મજા આવે છે બેસવાની ભાઈ. ઓલી બાજુ બેસી જા. હા ભાઈ મજા આવે છે બેસવાની. મજા આવી ગઈ બેસવાની. ગાઈસ તમને ખબર જ હશે કે નવી ગાડીમાં બેસીએ ને એટલે કાંઈ ફિલિંગ અલગ જ હોય. તો ગાઈસ અત્યારે છે ને ડીકીનો વિષય કહે છે. ડીકી કેટલી મોટી આવે ઓહો હોય 440 લિટરનો બૂટ સ્પેસ આવે. ઓકે. એની જગ્યાએ પંચર ફેર કરવાની કિટ આપી છે કંપની સ્પેરવેલની જગ્યાએ. આમાં ખાલી સ્પેર વ્હીલ ન આવે એક પ્રોબ્લેમ છે ગાઈસ આ ગાડીમાં. ગાઈસ આ ગાડીમાં એવું છે કે તમને છે ને સ્પેર વ્હીલ ન આપે, તમારે અલગથી લેવું પડે. તો ગાઈસ જો સીટ પાડી દીધી છે આગળથી અને આમ જો ઓહો બેડ થઈ ગયો બેડ. 2 જણા આરામથી હોઈ જાય. હા અને આમ ઢાળે થઈ જાય તમારું ઓલા પણ માથું રાખવાનું માથું નીચે ન રહે ઊંચું રહી જાય બાજુથી. ભાઈ જો મસ્ત મજાનું છે. ઓ ભાઈ ફૂલ લાંબી સીટ થઈ ગઈ છે. તો ગાઈસ અત્યારે છે ને પાછળની સીટમાં અમે 4 જણા બેસીએ છીએ. જોઈએ બાપરે કેવું કમ્ફર્ટેબલ છે ને એ જોઈએ છે. બેસી ગયા અમે ગયા તો બંધ કરી દઉં. ચાલો હું બંધ કરી દઉં દરવાજો. ચાલો હું બેસી ગયો હરખો. તમે બધા એક જણ આગળ રહ્યો હજુ હિલ ને આગળ લઈ જાય 43 થી બસ બસ ઊભો રાખ થઈ ગયો એમ તો કમ્ફર્ટ. જણો આગળ લે એટલું ધ્યાન રાખજો કે ભાઈ જેટલું છે 5 જણા માય બેસી ગયા. મેં અમારી તમને સીટ બતાવી ને એમાં મેં લીધી ને ત્યારે અમે 8 ગયા હતા. આ છોકરા નાના હતા ત્યારે. અમે આ સ્વિફ્ટ છે ને એમાં અમે છે ને જ્યારે પહેલી વાર લીધી ને મંદિરે ગયા હતા ને ત્યારે 8 જણા બેઠા હતા એમાં. જો ગાડીઓના છે ને આ બધા કલર છે અલગ અલગ કંપનીના. જો બધીના નામ લખેલા છે આગળ. વ્હાઈટમાં છે ને કેટલી જાત છે વ્હાઈટમાં. વ્હાઈટમાં પાછું અલગ પછી આમ થોડો ગ્રે ઉપર જતો જાય. બધા અલગ અલગ કલર છે. તો ગાઈઝ અત્યારે છે ને મસ્ત મજાની બધી ગાડી જોઈ લીધી આખી કમ્પ્લીટ જોઈ લીધો કઈ રીતે બધું સિસ્ટમ છે ને એવું બધું. અત્યારે જો બેઠા છે એ મસ્ત મજાના. ગાઈઝ અત્યારે હું ને હેતાન છે ને બીજી ગાડી જોવા. કઈ ગાડી જોઈ છે આપણે? અરે વાહ જો એ કંઈક અલગ છે. હાલ જોઈએ આપણે બે. કઈ રીતે કામ કરે ને બધું વસ્તુ ગાડીમાં? ના ના ચાલ તાર કઈ ગાડી જોઈ છે આમાંથી? હાલ ઇકો જોવી સારી. ચાલો તો હવે છે હેતાનભાઈને ઇકો જોવી કે આપણે ઇકો જોઈએ. હો એવું છે? હા તો બધામાં એક વાર હાલ વહી જા આગળ. ખોલ આ દરવાજો ખોલું ઉપર લે. બેસી જો તો તને ફાવે છે બેસતા? કેટલી ઊંચી જો છે ને ઊંચી. જો આમાં પાછળ છે ગેસનો બાટલો આવે જો બતાવો તમે અહીંયા. હા જો અહીંયા ઉપર છે. ખોલ તો ડીકી છે ને જો જાળી આખો લગાવી દીધો છે. ધ્યાન રાખવું પડે ને સેફટી ફૂલ હોય ને આમાં. ચાલ હવે બીજી કઈ જોઈ છે? ચાલ આપણે સ્વિફ્ટ જોઈએ ઓલી બાજુ. હા તાર મામાને છે ને એવી સેમ છે. જો ખોલતો દરવાજો. સીટ અલગ છે ને એ તો અલગથી એને કવર નખાવ્યું હોય. જો ગાઈઝ આ રીતની છે ગાડી. ચાલો તો હવે ઓલી જોઈ છે? ના ના ટેક્સી નથી. સ્વિફ્ટ ડિઝાઇન જો તો કેટલાની લખી છે? નથી લખ્યું ને ખાલી એન્જિનનું નામ લખ્યું છે, ટાઈપ લખ્યું છે, મેક્સિમમ પાવર લખેલો છે, ટોર્ક લખેલો છે, બધું અલગ અલગ. પાવર લખેલો 60 કિલોવોટ છે, 5700 RPM છે, બધું અલગ અલગ છે. જો સિલ્વર કલરની. વાહ ભાઈ વાહ મસ્ત. આ સાઈડનો છે ને હા ક્લચ હા અને આ વચ્ચેની બ્રેક ને ઓલી સાઈડ લીવર. અરે વાહ તારા પગ આંબી જાહે ને જેથી તું હાંકવા મળવાનો છો આંબે છે ને. હજી થોડાક આગા છે બેટા, બહુ હજી આગા છે. ચાલો તો મસ્ત મજાની ગાડીઓ જોઈ લીધી. કઈ ફાઇનલ થાય તે ગાઈઝ અમે છે ને મસ્ત મજાની ગાડી જોઈ લીધી, બધી વાત કરી લીધી. ચાલો તો હવે છે ને જઈએ. ગાઈઝ ગાડી જોઈને ઘરે પહોંચી ગયા ને ઘરે છે ને પાવર નથી. મમ્મી પાવર એને ક્યારે ગયો પાવર? હમણાં જ ગયો ગળા મારો અવાજ આવ્યો. ડીપ કેમ ફાટી છે. એવું થયું હા એવો અવાજ આવ્યો. કે તીખારો બિખારો થયો હોય છે? તો વરસાદ આવ્યો નથી, વાદળા થઈ ને ત્યાં મળ્યો પાવર લાવવા. હા હજી તો વરસાદ આવશે તો એ તો શું થાય કોને ખબર. પણ હમણાં નથી લાવવાની. કેમ? મારે લાડુ પગલી પાડે એવી થઈ જાય પછી લાવવાનું. રાધુ અને લાડુ બે ઓકે કાંઈ વાંધો નહીં તમ તારે. પગલીઓ પાડે હા પછી લાવવાનું. ચાલે એ નથી લાવવાની.
ઓકે ત્યાં સુધી તમે અમારો બ્લોગ જોયા જ કરજો કે ક્યારે ગાડી આવશે ક્યારે ગાડી આવશે ક્યારે ગાડી આવશે. બરાબર છે. ચાલો તો હવે છે ને મસ્ત મજાનું બપોરનું જમવામાં શું છે આજે? જમવામાં દૂધી દાળનું શાક, કેરી, અરે વાહ, બીજું અને છે તારો વેફર ને મટકા રાઈસ. અને પિનલ ભાભીનો શું છે? ગુંદર પાક. અરે વાહ, કાંઈ નહીં. સારું, ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈઝ મસ્ત મજાનું બપોરનું જમી લીધું છે અને અત્યારે જો 4:30 વાગી ગયા છે અને અત્યારે મને મમ્મીનો ફોન આવ્યો કે ચાલ ઘરે બહાર જવાનું છે. પૂછીએ ક્યાં જવાનું છે તે. ચાલો, ક્યાં જવાનું છે? ક્યાં જવાનું હોય? ગાડી જોવા. એવું છે, ગાડી જોવા જવાનું આજ તો સપનામાં બધા તૈણે પણ ગાડી જવાની. મને તો 2 દિવસથી આવે જ છે ગાડી સપનામાં. ક્યારે લઈ આવશું, ક્યારે હાંકશું, એટલી ઉતાવળ તો થાય છે. આમ ખુશી થાય છે અંદરથી. કાલે જ લઈ આવી ફટાફટ હું એમ કહું. નહીં મારે રાધુ પગલી પાડે એવી થાય ને ત્યારે લાવવાની, ત્યાં સુધી નથી લાવવાની. ઓ બાપ રે, તો સાચું થઈ જાય. મને તો વહેલી જોઈ છે. મેં તો કીધું હતું ને, ઇંતજારમાં મજા છે, એવી મજા આ બીજી ઈ છે વાત ભાઈ સાચી છે ભાઈ. ઇંતજારમાં જે મજા ઈ તો પછી ઓલામ ન મજા આવે ઉતાવળમાં. હા, ઉતાવળમાં ઉતાવળમાં કઈક ભૂલ થાય. એટલે આપણે બીજી જોઈ આવીએ ને. હા. હજી આપણે ફાઇનલ કર્યું છે. ફાઇનલ નથી કર્યું પણ આ તો જોઈ આવી. તો અત્યારે છે ને ગાડી જોવા માટે જવાનું છે. હવે જોઈએ કઈ જોવા જવાનું છે, હજી ફાઇનલ નથી. અને ઓલા ઘરેથી ભાઈ ને 2 ભાઈ આવે છે, વેતાંશ પણ આવશે. એટલે એમાં પછી બહુ મોટી લેવાની મન થઈ જાય, હારી લેવાની મન થઈ જાય. હારી મળી એવી કરતા જો હારી મળી જાય તો પછી મને ફરી જાય ને. હા. એટલે કઈ નક્કી ન કહેવાય. હજી અમે સવારે જે જોઈ છે ને ઈ હજી ફાઇનલ તો નથી જ તે. એમાં હજી ડિસ્કસ કરશું થોડુંક, અમે ચર્ચા કરશું કઈ રીતેનું બધું છે. એટલે જોઈએ. ચાલો તો હવે નીકળવાનું છે. જોઈએ કયા શોરૂમમાં જઈએ હવે ત્યારે. એટલે આજે સન્ડે છે એટલે ઘણા ઓપન પણ ન હોય હા, અને બંધ પણ હોય. ચાલો તો હવે નીકળીએ. ગાઈસ છે ને ભાઈ ને ઈ લોકો પણ આવી ગયા છે, જો ગાડી લઈને આવી ગયા છે. તો ભાઈ હતા ને ભાઈ બેહી ગયા. ચાલો તો હવે નીકળીએ આગળ. ચાલો તો હવે નીકળીએ. You took a bite out, baby, in the middle. તો ગાઈસ છે ને અત્યારે છે ને મમ્મીને છે ને ગાડી બતાવી છે. અમે જે જોવા ગયા હતા ને, આમ સવારે જોવા ગયા હતા ને ઈ મસ્ત લુક આવે છે. વાહ ભાઈ વાહ. મમ્મી જોવે છે, બધું નિરીક્ષણ કરે છે. અને અત્યારે છે ને જેટલા અમે 2-3 શોરૂમે ગયા આગળના, અને આ બધા ક્લોઝ હતા. આજે એકોય ખોલો નથી. આ ક્લોઝ થઈ ગયો છે. રિક્ષાના શોરૂમે પહોંચી ગયા છીએ. જો ચાલો અંદર જઈએ. અને જો સામે છે ને ઈ વિટારા છે મમ્મી. હવે આ શોરૂમે છે ને ક્લોઝ છે. ખાલી એક વોચમેન કાકા એક જ છે, કોઈ સેલ્સમેન છે નહીં. એમાં એવું થાય સન્ડે છે ને બપોર પછી વધે લગભગ શોરૂમ બંધ થઈ જાય છે. આ તો મેં કીધું જોઈએ આપણે ઓપન હોય તો. ચાલો તો હવે ઘર તરફ રવાના થઈએ. ચાલો. ક્યાં જવું છે તાંસ હવે? AR મોલમાં. ER મોલમાં જવું? પછી આપણે ગાડી લઈ જવાની. સાયકલ દઈ દેવાની એમાં હું. એમ કહે છે તો. કાંઈ નહીં. સારું, ચાલો તો હવે જોઈએ ક્યાં જઈએ તે. તો ગાઈઝ અત્યારે છે ને મોલમાં આવી ગયા છે. જો આ એન્ટ્રી ગેટ છે ને અત્યારે જઈએ છીએ આઈ નેક્સ્ટમાં. ચાલો તો જોઈએ અંદર શું શું છે. વાહ ભાઈ, મસ્ત મજાની ચપ્પલની વસ્તુ છે બધી. વાહ ભાઈ વાહ. સ્પીકર છે ભાઈ. કેટલાનું? 10,000. પણ કાંક તો ખાસિયત હશે ને. બહુ ખુશી ગાય છે ને અત્યારે કપડાં જોવા માટે આવ્યા છીએ. મમ્મી એક લઈ લે લાડુ હાટું. લાડુ લાડુ અથવા રાધા હાટું, 2 હાટું એક લઈ લે. રાધુને કેટલા કપડા આવ્યા છે ખબર છે ને? એવું છે? રાધુ માટે તો કપડાં. વાહ ભાઈ, મસ્ત મજાના કપડાં છે. ચડ્ડી ને ટી શર્ટ ને શર્ટ ને આ જો ફ્રોક છે કેવું મસ્ત છે. ચીપટી વાળું છે. ગાઈસ હવે છે ને મોલમાં આટો મારી લીધો. ચિંતનભાઈ છે ને બૂટની શોપિંગ પણ કરી લીધી. ચાલો તો હવે જઈએ ઘરે. તો ગાઈસ છે ને ઘરે પહોંચી ગયા છે ને મોલમાંથી આ બાજુ જો સરસ મજાની ભાખરી બનાવે છે ભાભી. વાહ ભાઈ વાહ. ચાલ જો હું મમ્મીને છે ને આ ભાખરી કહેતો તો જો આ. હા, પછી ખાવાની ને પછી આમ સ્વાદ આવે. અરે તોય આવે ઈ. જો કે મસ્ત કડકડી લાગે ભાખરી, એટલે મને આવી ભાવે ભાખરી. ચાલો તો મસ્ત મજાનું જો ભાખરી અને ચા છે.
અને લસણ વાળી ચટણી, અરે વાહ ભાઈ વાહ. તો ગાઈઝ મસ્ત મજાની ભાખરી ખાઈને ને ઘરે પહોંચી ગયા છીએ. અને આ છે ને કેટલી બધી અમે ગાડી જોઈ, બધી અલગ અલગ. અમુક ગાડીનો મેં બ્લોગે નથી લીધો, પણ જોઈએ હજી નક્કી નથી કરીએ. 2-3 પસંદ કરી છે, જોઈએ કઈ નક્કી થાય ઈ. ચાલો તો હવે મળીએ નવા બ્લોગમાં નવી એનર્જી સાથે. તબ તક કે લીએ બાય બાય.